હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ પનીર મેથી મલાઈની રેસીપી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ। તો સામગ્રી જોઈ લઈએ તો 3 કપ જેટલા મેથીના પાન લીધા છે અને 100 ગ્રામ એટલે કે 1 કપ જેટલું પનીર લીધું છે। 2 મોટી ચમચી મલાઈ લીધી છે। મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો। 3 ડુંગળી, 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। જરૂર પ્રમાણે તેલ લીધું છે અને 2 ચમચી જેટલું ઘી લીધું છે। તો શાકને આપણે ઘીમાં વઘારવાનું છે અને તમે જો ઘીમાં ન વઘારવું હોય તો સ્કીપ પણ કરી શકો છો, તેલમાં વઘારી શકો છો। અને 8 થી 10 લસણની કળી, 8 થી 10 કાજુ અને 2 ચમચી મગજતરીના બી અને મીઠું લેશું। તો અહીંયા આપણે લાલ મરચું પાવડર ને એવું નથી ઉમેરવાનું, એટલે ધાણા જીરું પાવડર 1 ચમચી અને 1 ચમચી આપણે ગરમ મસાલા પાવડર લીધો છે। વઘાર માટે 1 ચમચી જીરું, 1 તમાલપત્ર અને 1 તજનો ટુકડો। તો સામગ્રી બધી જ આપણી આવી ગઈ છે અને હવે આપણે મેથીને ઝીણી કાપી લેવાની છે અને પાણીથી વોશ કરીને આપણે થોડી વાર માટે નિતારી લેવાની છે। મેથીને મેં ઝીણી કાપીને સાઈડમાં મૂકી દીધી છે અને હવે આપણે પનીરના આ રીતના ટુકડા કરી લઈશું। તો તમે જે સાઇઝના પનીરના ટુકડા કરવા હોય એ સાઇઝના તમે કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે પનીરના આપણે નાના ટુકડા કરી લીધા છે અને સાઈડમાં એક પ્લેટમાં આપણે કાઢી લઈએ અને હવે આપણે ડુંગળીના રફલી ચોપ કરી લઈએ। તો ડુંગળીના આપણે મોટા ટુકડા કરવાના છે કારણ કે આપણે ગ્રેવી જ કરવાની છે। તો આ રીતના મોટી સાઇઝમાં મેં ડુંગળીને કાપી લીધી છે અને મરચાંને પણ આ રીતે કાપી લેશું। હવે આપણે પનીરને સાતળી લઈશું। તો એક પેનમાં મેં 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને પનીરના જે ટુકડા કર્યા છે તે ઉમેરશું અને 2 થી 3 મિનિટ માટે આપણે પનીરને સાતળી લઈશું। તો ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે જેથી પનીર સરસ એવું સતળાઈ જાય અને નીચે ચોટે પણ નહીં। તો આ રીતનું પનીરને સાતળી લઈશું અને સતત હલાવતા રહેવાનું છે। તો 2 થી 3 મિનિટમાં પનીરનો સરસ એવો કલર આવી ગયો। તો બસ આપણે એટલું જ સાતળવાનું છે અને હવે આપણે પનીરને કાઢી લઈએ। તો પનીરને મેં અત્યારે ગરમ પાણીમાં ઉમેર્યું છે અને થોડું મીઠું ઉમેરીને આ રીતે બધું જ પનીર આપણે ગરમ પાણીમાં ઉમેરી દઈશું જેથી પનીર એકદમ સોફ્ટ રહેશે। હવે આપણે મેથીને સાતળી લઈએ। તો પેનમાં મેં 1 ચમચી ઘી ઉમેર્યું છે અને મેથીને મેં ઝીણી આ રીતે કાપી લીધી હતી અને ચાળણીમાં કોરી થવા પણ મૂકી દીધી હતી જેથી મેથીમાંથી બધો જ પાણીનો ભાગ નીકળી જાય। તો હવે આપણે 4 થી 5 મિનિટ માટે મેથીને સાતળી લઈએ। મેથીને ઘીમાં સાતળવાથી શાકમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે। તો મેથી સતળાઈ ગઈ છે તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તમે જોઈ શકો છો કે મેથી સરસ એવી સતળાઈ ગઈ છે। તો મેથીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરશું અને 2 લીલા મરચાં તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો અને આદુનો ટુકડો અને ડુંગળી ઉમેરશું। તો થોડી વાર માટે આપણે સાતળી લેશું। તો સતળાઈ ગયું છે અને હવે આપણે 8 થી 10 લસણની કળી, 8 થી 10 કાજુ અને 2 ચમચી મગજતરીના બી ઉમેરશું અને બધું જ આપણે થોડી વાર માટે સાતળી લઈશું। સારું એવું સતળાઈ ગયું છે અને હવે આપણે થોડું પાણી ઉમેરશું। પાણી આપણે બહુ વધારે નથી ઉમેરવાનું, અડધા કપ કરતાં પણ ઓછું આપણે પાણી ઉમેરવાનું છે અને થોડું કૂક થાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સારું એવું સતળાઈ ગયું છે। તો હવે આપણે ઠંડુ થવા દઈશું। તો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, હવે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને આપણે સરસ એવી પેસ્ટ કરી લેવાની છે। તો મિક્સર જારમાં આપણે ગ્રેવી તૈયાર કરી લીધી છે અને આ રીતની એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર થઈ છે। તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ। તો મેં 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી ઉમેર્યું છે અને 1 ચમચી જીરું ઉમેર્યું છે। તો હવે આપણે 1 તજનો ટુકડો અને 1 તમાલપત્ર ઉમેરશું। તો જીરુંનો કલર થોડો ચેન્જ થાય એટલે આપણે ગ્રેવી ઉમેરશું। તો જીરું સરસ એવું કકડી ગયું છે, હવે આપણે ગ્રેવી ઉમેરશું
અને ગ્રેવીને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહેવાનું છે, જેથી કાજુનો ભાગ હોવાથી ગ્રેવી તળિયે ચોંટી ન જાય. તો 1 થી 2 મિનિટમાં ગ્રેવી સારી એવી સતળાઈ ગઈ છે અને જરા પણ પાણીનો ભાગ નથી. તો હવે આપણે થોડું અમથું પાણી ઉમેરવાનું છે. તો અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકીને કૂક કરી લઈશું. ઢાંકણ ખોલીને જોઈએ તો ગ્રેવી સારી એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે બધા મસાલા ઉમેરશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર. તો મસાલાને આપણે સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈએ અને એકાદ મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી દઈએ, જેથી ગ્રેવીમાં મસાલાનો સારો એવો ફ્લેવર આવી જાય. તો ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે જે મેથી સાતડીને રાખી છે તે મેથી આપણે ગ્રેવીમાં ઉમેરશું અને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો એકાદ મિનિટ માટે આપણે ગ્રેવીમાં મેથીને મિક્સ કરીને કૂક કરી લઈએ. તો ગ્રેવીમાં મેથી સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે પનીર મિક્સ કરી લઈશું. તો ગરમ પાણીમાંથી પનીરને આ રીતે કાઢી લઈએ અને તમે જોઈ શકો છો કે પનીર એકદમ સોફ્ટ તૈયાર થયું છે અને ચવડ નથી થયું. તો આ રીતે ગરમ પાણીમાં તમે ઉમેરીને રાખશો તો પનીર એકદમ સોફ્ટ રહેશે. હવે આપણે પનીર ઉમેરશું અને પનીરને આપણે વધારે કૂક નથી કરવાનું. એકાદ મિનિટ માટે આપણે ગ્રેવીમાં કૂક કરી લઈશું. જો વધારે કરશું તો પનીર ચવડ થઈ જશે. અને હવે આપણે મલાઈ ઉમેરશું. તો તમે મલાઈની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો. તો અત્યારે મેં 1 ચમચી જેટલી મલાઈ ઉમેરી છે અને બાકીની મલાઈ હું પછી ઉમેરીશ. મલાઈને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો પનીર મેથી મલાઈનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સર્વ કરીએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી શાક તૈયાર થયું છે અને ઉપરથી આપણે 1 ચમચી જેટલી મલાઈ ઉમેરશું. તો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે અને પરોઠા સાથે સર્વ કરીએ. તો નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.